હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 ને દેવાનસિંહ પપ્પા ગયા છે આપણે જે ચણાનું ખાર્યું હતું એ કઈ ગાયોને ખવડાવવાનું હોય ને આપણે કઈ ઉપયોગ આવે નહીં, એટલે અહીંયા ગામમાં ગાડીઓ આવે જ છે ખાર્યું ભરવા વાળાની, એટલે ખાર્યું ભરવા આપણું આવી ગયા છે। કેમ દીધું ને એ મને કઈ ખબર નથી, અત્યારમાં ગાડી આવી ગઈ છે। એમાં ખાર્યુંમાં વળી એમ કે કાબુલી ચણાનું ખાર્યું ન લે અને આ દેશી ચણાનું લેવું, હું પ્રશ્ન થતો હોય એ કઈ ખબર નથી। પપ્પા આવે ને એને ખબર હોય। ખાર્યું જો ભરાય છે ને હમણાં ભરી લે, તો વહેલા આવી ગયા હોય ને આમાં કઈ આપણે બહુ વલ હતું નહીં એટલે કઈ વાર લાગે નહીં। અને નાનજી બાપા ગંગાને એટલી ચાગલી કરે કે મોઢામાં કોરિયા દે, એને ખાવું નથી તો ધરાર ધરાર ખવડાવે। અને બાફેલ બટેકા આપણે લઈ આવ્યા છીએ પણ બટેકા ખાતી નથી, તો મેં કીધું એમાં ગોળનું પાણી નાખી તો એ નથી ખાતી, એટલે નીણ જરાક જરાક ખાય છે, ખાલી ભાંગું ભાંગું પાણી પીવે છે, એટલે એટલી રાહત છે। પણ બટેકા એને બાફેલા નથી ખાવા જો, એટલે નાનજી બાપા મોઢામાં દેશે એમ ખાઈ પણ બંધ થઈ ગઈ ખાટી। બટેકાથી શું તકલીફ હોય, અને બિસાડી જો હાવ ઓહરી ગઈ, આખું ઊંડી ઊંડી વહી ગઈ છે, પણ ખાવા મળશે એટલે એને આપણે પાછી હરખી થઈ જાય, પણ ખાઈ એટલે પહોંચાઈ જઈએ। આમ નાનજી બાપા મોઢામાં દઈ દઈને ખવડાવે છે, 2 દિવસ થયા તો ચા થઈ ગયો, પી આવો જા। એટલે હવે ખાર્યું કેમ દીધું એ દેવાનસિંહ પપ્પાને ખબર હોય, કેમ દીધું ખાર્યું મફત। આપણે 300 રૂપિયાનો વીઘો દીધો એ મફત જ કહેવાય, કારણ કે 300 રૂપિયા હું ને વીઘો હું એટલી ભારી થઈ વીઘામાં। પણ હવે સફેદ ચણાનું હે ને એ નથી લેતા, આ જે શું છે ખાવામાં વહી જાય ઝીણા ચણાનું આપણે દેશી, અને ઓલા કાબુલીનું હે ને કે જો વાં દઈ આપણે કારખાનામાં ગઠ્ઠા કરતા અહીંયા તો એ કે એનો વજન ઓછો થાય અને ખાવાળા કોઈ લે નહીં કે, એટલે અમારી તકલીફ પડે। ભેજું કીધું ભાઈ ચોખ્ખું કરીને ભૈર ને બીજું શું હોય, 300 તો 300 ત્યાં જો એ અત્યારે વધી ગયા ભરવા। આવડું આ કેટલામાં દીધું પીરા ચણાનું? આ 600 રૂપિયા, ઓલો 300 રૂપિયા કર્યું બીજું। અને એમાં ખેતરમાં અત્યારે પોરું કરાય નહીં તો એમાં ખાર હોય, એટલે એવું મારું માનવું છે કે એ નળે જ ખાર હે ને નળે જ છે। અને ઉકેડામાં નાખી તો થાય, ખાતર થાય તે ત્રણ નો થાય, એટલાના 2 ટ્રેક્ટર માન થાય, હળે તો વેસાતું લઈ લે ખાતર પર સાણિયું નહીં, આ પૈસાનું સીધે સીધું। વરસાદની આગાહી તો ઠેક લગન નડે જ, અને હજી આગાહી તો ચાલુ જ છે, આખો ઉનાળો લગભગ આગાહી નહીં જાય, એટલે મને એમ છે તલ વાટવા ટાળે જા પાછી આવી જાય। ચાલુ જ છે આગાહી, આમાં બંધ જ નથી થતી। જો ને વૈશમાં 2 દી તડકો રહ્યો તો આજ પાછો ઘર આવી ગયો। હા, અને બહુ નડે છે આગાહી, એટલે આપણે જ્યાં તે દિવસે તો વરસાદ એમ થાય કે સાટા ખરવા માંડ્યા આવશે કે નહીં એવું જ હતું, એટલે આપણે ફટાફટ ચણા ભરીને આમાં સોકા ટેકા નહોતા નીકળ્યા પણ આપણે સૈયા નાખી દીધા હતા। એટલે હવે આજ આપણે માણસો છે તો થોડોક ટાઈમ છે, નકર કીધું પછી મારે નીરેજે એકલા જોવા એના કરતા બધાય છે હાથ હામતા હાથ રડી હમણાં ફટાફટ કામ થઈ જાય। અને હવે 10 બાસકા જ રહ્યા જોવાના, બાકી તો બધે કમ્પ્લીટ થઈ ગયા હે। મુકતા લેશે ને હજી આપણે જોઈ કા નથી, હવે કાટે ચડાવીને પછી સરખો ધોકો માર દે। હા, હવે તમારે પછી પાછા કઈ અમાર બેસવાનું થાય ઈ નક્કી ન હોય એ પપ્પાનું, પછી જાત જોઈ ગયો ને જાત હવે વેપારી આવશે ઓલા જોયેલો તો ઉપાધિ જ નહીં, મોન્ડલ મોકલવા છે ને તૈયાર રાખ્યું હોય ને તો ઉપાધિ નહીં। પોર આપણે રહી ગયા તા કે સેલે જોયે તો આખું વર હાસતા, હા એટલે કીધું ઓળે રહી જ જાહે, એના કરતા આપણે હે ને દહીં કરી જ નાખી। અમુક બાસકામાં બહુ ડાયટ છે, પણ ઓલું પસાટનું બાસકું આવે ને એમાં ડાયટ છે, ઓમ નથી। અને ઈ તેદી વરસાદની હિસાબે ઘાર જ હતો એટલે જ ડાઈટ આવી, નકર તેદી આવત નહીં। અને આજે વરસાદ જો વાતાવરણ એકદમ ઘાટું થઈ ગયું, કઈ ઘટે નહીં એવું આજે હાવ પેક જ થઈ ગયો। મતું કીધું આજ તો તડકો આવશે, આમ તડકો હે આ બાજુ ખાલી થોડાકમાં હે, બાકી તો આખું પેક થઈ ગયું હે, એટલે આમાં કઈ નક્કી નહીં। આમાં સાટા ખરે ને તો ખરે હોતા એટલું ઘાટું થઈ ગયું, આગાહી છે જ ને વરસાદની કે આગાહી છે એમ। હા, અહીંયા તો તમારે પછી કદાચ ચાલુ વરસાદે 50 બાચકા ઠલવી દો, લાદી ફીટ થઈ જાય પછી તમે ખબર ના પડે। હા, એટલે હે ને અહીંયા જો કે
ગુંદરી કઈ બાંધીને બફાવું ન પડે. આપણે ગમે તો નહીં બાંધવું, હા મુંજારો હોય પણ ફરજિયાત બાંધવું પડે, નકર હાવ કરડા થઈ જાય, આપણો કલર નો દેખાય. એ વાત કામ કરવું જરૂરી છે પણ ખુદની કેર કરવી જરૂરી છે ને. ખાલી કામ જ ન કરીને રખાય એટલે ફરજિયાત જો અહીંયા આપણે આમ અંદર કામ કરવાનું થાય ને, હવે જ મારે એવું જ કરવું. આવું કઈ કામ હોય ને એટલે હોલમાં બેઠા બેઠા જ કામ ચાલે. એક બાસ્કું ઠલવી, એક બાસ્કું ભરી એટલે મજા આવે કામ કરવાની. જાજો ભેગું ન થઈ જાય. આખી નો થાય ને. પાછા ઈ ભાગ પાડેલા, અમારા ભાગમાં અમે એક ઠલ, આ લોકો એના ભાગમાં એક ઠલ. હવે ભરી મૂકીને હવે લઈ લેવાય. અને કામ કરવાની મજા આવે. હાકે નો હાકે તો થાય એમ નથી, પણ તોય કામ કરવાની મજા આવે. એક એક બાસ્કું હમ ઉપર એમ થાય કે થોડુંક જ છે, હમણાં ખૂટી જાય. જાજા ઠંડા હોય તો ક્યારે ખૂટશે. તો ઓલી કેવી રમત મજા આવે છે ઈ સાઈડ આવે. હા ખુશી છે ને હંમેશા ખુશ જ હોય. જો હા દાંત કાઢી રાખે છે. ગંગાને દવાઈ કરવાની છે ને દેશી ઉપચાર કરવાનો છે. આજ મારા મોટા બાનો ફોન આવ્યો એટલે મેં કીધું મોટા બા મારી ગા બહુ માંદી છે. તો કે અરે તારી ગા માંદી હોય તો કે એકવાર ધુવાડી દેજે, તારી ગા ખાવા મળશે. કે હું મારી ગાયું ને ભેહું ને એમ જ કરતી. એટલે આપણે જો હુવા દાણા નાખી દઈએ કે હુવા દાણા પેલા તો ગુણિયું લેવાનું, પછી હુવા દાણા નાખવાના, પછી હળદર નાખવાની. કે 2 તાણા ધુવાડી દઈશ ને ત્યાં તો તારી ગા ખાવા મળશે કે. અને ખાંડ નાખવાની જાવ એટલે આ ધુવાડી દઈ દેવાની. એટલે આપણે ગુણિયું નાખીને એટલે ધુવાડો બહુ થાય. હા હુવા દાણા અને હેઠે તો આપણે સાણા જ છે. ઈ તો સારા હોય ને મઠો કર્યો નાનજી બાપાએ. હવે આ નાખોરે જાય ને જો એમ દેવાનું ધુવાડી. એટલે એને આમ શરદી કે તાવ કે હોય ને કઈ એવું હા તો મટી જતો હોય છે, કઈક આ અસર કરતો હોય છે, આમાં કઈક ગમે ઉત્પન્ન થતા હોય છે આમાં તરંગેના. હુવા દાણા આપણે જાજા જ નાખ. હા અને હમણાં હે ને પાહે જઈને થોડીક વાર નાકમાં ધુવાડો જાય ને એમ કરી, આમાં કઈ થઈ ન જાય. હા નુકસાન ના થોડીક વાર આખું કરશે ભલે ને ભરે, હા પણ ધુવાડો કઈ નહીં, ધોવાણું યાદ જાય છે ને નાક બાજુ. હરખી રીતના હમણાં દઈ દે. આમ એટલે ટૂંકી બાંધી દીધી. અરે દેવો જ છે આપણે, જો હમણાં ધુવાડી દઈશું. એને એમ કે ખાવાનું છે. ખાવું નથી ને ખોટું. પવન આમ ફરી ગયા. આ બાજુ હુવાદાણા, ખાંડ, હળદર અને કોથરો એની ધુવાણી દીધી ને એટલે હાવ શેડાની આમ ધારું થઈ નાકમાંથી, એટલા અંદરથી શેડા નીકળ્યા ને એટલે ઘણું હરવું થઈ જાય. આમ એને મજા આવી જાય, મગજ આખો હે ને હરવો થઈ જાય. ટીપા પડે નાકમાંથી. હાજી લારું હે ને આ બધી નાકમાંથી નીકળે છે. ક્યારની નીકળે આપણે ધુવાડી દઈએ ને અત્યારે અડધી કલાક થઈ. એટલે હે ને એને શરદી ને બધી થઈ એને ગઈ, હળવું તો થઈ જાય ને. જો એ મૂંઢાઈ ગયું. જો જો એ બધી લારું જ નીકળી એક તારી એટલે આ શરદી હોય ને તોય ન ખાતી હોય. તો અને બધું હલતી ભેગું નથી એટલે એને મજા આવતી હશે ને. મજા આવે હે ને. એમને ઊભી છે જો, નકર આ કઈ ઊભી રહી એમ નથી. હા એને એટલી તો અડપ છે કાંઈથી ભાગી શકે.